તો હવે વાત કરીએ ફાગણ ઉત્સવની। તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે। બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે। રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો હતો। 11 વર્ષથી વુમનિયા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે। આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। નાત જાત પૂછે ન કોઈ હરિકો ભજે સો હરિકા હોય, એ જ રીતે સમગ્ર સમાજની તમામ સમાજની બહેનો આજે 11મા વર્ષમાં પ્રવેશ છે, જ્યાં તહેવાર ફાગોત્સવ દાહોદ ખાતે ઉજવી રહ્યા છે। તો હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો। સુરતમાં 550થી વધુ બસો દોડાવવાનું આયોજન। હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે। મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી। એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે। દર વખતે અંદાજિત 550થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે। ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550થી વધુ બસો દોડાવવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે। પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે। 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે। આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે। યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે। તો હોળી નજીક આવતા જ ગૌ સ્ટિકની માંગ વધી છે। ઘોઘંબામાં ગૌમૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા। હાલના સમયમાં ગૌવંશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા હોય તેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે। ત્યારે આજે આપણે એક એવા ગૌભક્તની વાત કરીએ જેમણે ગૌવંશને કતલખાને જતી અટકાવવા માટે પેટ પર પાટા બાંધીને ગૌસેવા કરી। ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાકરોલ ગામના સોમાભાઈએ ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે। પાવાગઢ જતા સમયે સોમાભાઈએ ગૌવંશને ટેમ્પામાં ભરીને લઈ જતી ગૌવંશની દયનીય હાલત જોઈ। તે સમયે ગાયને કતલખાને લઈ જતી બચાવવા માટેની નેમ લીધા બાદ તેઓએ ગૌવંશને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો। જોકે આ કાર્ય એટલું સહેલું ન હતું, પરંતુ સોમાભાઈએ હિંમત ન હારી અને ગૌસેવા કરવા માટે પોતાનું મકાન, જમીન અને ઘરેણા ગીરવે મૂક્યા। ગૌવંશને કતલખાને જતી અટકાવવા સોમાભાઈએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું। હાલ સોમાભાઈએ પોતાની ગૌશાળામાં 270 ગૌવંશની સેવા કરવાનું નક્કી કર્યું। ગૌસેવાની સાથે પર્યાવરણના જતન કરવા માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણ, દીવડાનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે। આ કાર્યમાં સોમાભાઈ 70થી વધુ લોકોને રોજગારી પણ આપે છે। હોળી નિમિત્તે ગૌસ્ટિક બનાવી સમગ્ર મધ્ય ગુજરાતમાં ગૌસ્ટિકનું વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી ગૌવંશની માવજત કરી ગૌસેવાની સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે। તો ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનારા ખેડૂતો લાંબા સમયથી સહાય વળતરને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે। હવે અંકલેશ્વર તાલુકાના દીવા ગામના ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલ્યો છે। ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ કરી કામને બંધ કરાવ્યું હતું। સાથે જ વળતર નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। હાઈવે થી આગળ જે ફેન્સિંગ કરવાનું હોય છે તો એમાં પણ જે અમારી જમીન જાય છે એનાથી 10-10 ફૂટ વધુ જમીન લેવામાં આવી છે। ખેડૂતો મન બનાવીને બેઠા છે। અમારા 38 ગામ છે, 38 ગામ મન બનાવીને બેઠા છે કે એટલા 38 ગામ મત નહીં આપીશું વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં, પણ અમે દરેક ખેડૂતો અમારા સગાવાળાને બધાને ફોન કરીને આખા ભરૂચ જિલ્લાની અંદર કહી દઈશું કે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે।
ખેડૂતો માટે તમે કોઈ પણ સંજોગોમાં મત આપવો નહીં અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનો હોય કે જે કંઈ પ્રચાર માટે આવે અમે ગામમાં પ્રવેશવા દઈશું નહીં. તો યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની બેઠક. અમદાવાદ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે બેઠક. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ સીપી, જીએસ મહિલ અને ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ હાજર. તો મહત્વપૂર્ણ છે કે જે પ્રકારથી યુનિવર્સિટીમાં ધીંગાણું થયું હતું, હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે આ બેઠકમાં, સાથે ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે. તો આ સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રીની બેઠક તરત મળી છે, પોલીસ તપાસ તો કરવામાં આવી રહી છે, પરંતુ આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. ડીજીપી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં હાજર, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ પણ હાજર છે. યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો અને આ હોબાળાની જે નોંધ છે તે લેવામાં આવી છે ગંભીરતાથી, જેના માટે મહત્વની આ બેઠક છે તે મળી રહી છે. મહત્વનું છે કે યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો, ગુંડાગર્દીની ઘટના. તો ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે તપાસ માટે. બે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. એક દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કે બેઠક માટે ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચી રહ્યા છે, તો બીજી તરફ આ જે ઘટના છે તેની તપાસ પણ થઈ રહી છે, જેના માટે ડીસીપી પોતે પણ પહોંચ્યા છે અને આ ઘટના અંગે નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર છે. સાથે સાથે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે યુનિવર્સિટીમાં થયેલ હોબાળા અંગે. તો યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો, વિડીયો વાયરલ થયો હતો અને આ ઘટનાની નોંધ છે તે ગંભીરતાથી લેવામાં આવી છે. યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની બેઠક મળી રહી છે. અમદાવાદ સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય પણ હાજર છે. તો અમદાવાદ સીપી જીએસ મહિલ પણ આ બેઠકમાં હાજર છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ બેઠકમાં હાજર રહેવા માટે પહોંચ્યા છે. આ હોબાળો કેમ થયું હતું? કારણ કે શિક્ષાનું આ ધામ છે અને શિક્ષાના ધામમાં આ પ્રકારની ગુંડાગર્દી જે થઈ છે તે બિલકુલ ચલાવી નહીં લેવાય. આ પ્રકારની ઘટનામાં હંમેશા ગૃહ રાજ્યમંત્રી ગંભીરતાથી તેની નોંધ લેતા હોય છે, ત્યારે હાલ પણ બેઠક થઈ રહી છે, જેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે. યુનિવર્સિટીમાં હોબાળા અંગે ગૃહ રાજ્યમંત્રીની આ મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ સર્કિટ હાઉસમાં મળી રહી છે. અધિકારીઓ સાથેની આ બેઠકમાં આ સમગ્ર મામલાની ગંભીરતાની નોંધ પણ લેવામાં આવશે. શું તપાસ થઈ રહી છે, શું તપાસ કરવામાં આવશે, શું પગલાં ભરવામાં આવશે, આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય, અમદાવાદ સીપી, જીએસ મહિલ, ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર પણ આ બેઠકમાં હાજર છે. અને અત્યારે જે સ્થળ પર આ સમગ્ર ઘટના થઈ હતી, ધીંગાણું થયું હતું, યુનિવર્સિટીના એ સ્થળ પર હાલ ડીસીપી પણ પહોંચ્યા છે તપાસ કરવા માટે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. પંચનામાની પણ સમગ્ર ઘટના છે તે થઈ છે અને એક બાદ એક તમામના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. જે બે દળો વચ્ચે આ સમગ્ર ઘટના થઈ હતી, આ ધીંગાણું થયું હતું, તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બુલેટિનના અંતે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ખેડા જિલ્લા કલેક્ટરને મળ્યો ફેક પત્ર. ચૂંટણી પંચના કમિશનરના નામે ફેક પત્ર થયો વાયરલ. લોકસભા ચૂંટણીને લઈને ખોટી માહિતી આપતો પત્ર વાયરલ. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતી, સોનોગ્રાફી કરનાર તબીબે અડપલા કર્યાનો આરોપ. પરિવારે નોંધાવી ફરિયાદ. રાજ્યમાં ઉચકાયો ગરમીનો પારો. અમદાવાદમાં 35 અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન. હજુ પારો 3 ડિગ્રી વધી શકે છે.